Ode and Ode on Solitude. Ode on Solitude was written એ લખાયેલી હતી by Alexander Pope એણે લખી હતી and about a happy and satisfied life આનંદી અને સંતોષી જીવન વિશે. In this poem આ કવિતામાં he discusses તે ચર્ચા કરે છે about a man એક માણસ વિશે who really enjoys જે ખરેખર આનંદ કરે છે માણે છે a happy and satisfactory life આનંદિત અને સંતોષી જીવનનો આનંદ માણે છે. Ode on Solitude is short poem એ નાનકડી કવિતા છે. Even though છતાં પણ it is very short એ નાની હોવા છતાં પણ it conveys એ પહોંચતું કરે છે to mankind માનવ જીવનને the full philosophy of how to live contented life કેમ સંતોષપૂર્ણ જીવન જીવવું એના વિશે વાત કરે છે. According to the poet કવિના કહેવા પ્રમાણે the happy man જે આનંદિત માણસ છે is satisfied એને સંતોષ છે with what he is having એની પાસે શું છે at present અત્યારે હાલમાં. He is not interested in એને રસ નથી increasing his properties તેને તેની મિલકતો વધારવામાં રસ નથી. He wish તે ઈચ્છે છે and care કાળજી લે છે are bond within the few acres of land જે થોડી જમીન છે એની કાળજી લે છે given to him by his ancestors એના પૂર્વજો દ્વારા. These few paternal acres જે આગળ એના વારસાગત જે જમીન મળી છે માતા પિતા તરફથી are enough for him તેના માટે પૂરતી છે. We cannot search for a happy man આપણે આનંદિત માણસને ગોતી શકતા નથી in this world because he is very rare to find એને ગોતવા બહુ અઘરા છે. Everyone knows that બધા જાણે છે કે he who goes after increasing the area of land જે જમીન ગોતવા પાછળ દોડે છે by encroaching એટલે દબાણ કરીને would be in trouble એ મુશ્કેલીમાં મુકાય છે and loss અને ગુમાવે છે the quietness શાંતિ અને happiness of his life તેના જીવનના આનંદને ગુમાવે છે. The happy and contented man આનંદિત અને સુખી માણસ never wishes એ ક્યારેય ઈચ્છતો નથી to go abroad વિદેશ જવાનું or anywhere else બીજે ક્યાંય to make money પૈસા કમાવા માટે or to enjoy life જીવનનો આનંદ માણવા માટે because he is happy to breathe એને શ્વાસ લેવાનો આનંદ છે in his native air હવામાં and in his own grounds પોતાને જ્યાં રહે છે ત્યાં જ. Thus satisfaction is very important સંતોષ છે એ ખૂબ જ મહત્વની બાબત છે. ફરી he who watches the passing of time without anxiety is happy જે કોઈ પણ ચિંતા વગર પોતાનો સમય પસાર કરે છે તે ખુશ છે. A day's labor blesses દિવસની મહેનત આશીર્વાદ આપે છે with a night sleep રાતે સારી નિંદર આવે છે. The happy man must be self-dependent આનંદિત માણસ છે એ સ્વમાની હોવો જોઈએ. He would not depend on others for food ખોરાક માટે તે બીજા ઉપર આધારિત ન હોવો જોઈએ. ક્લોથ્સ માટે અને ડ્રિંક્સ માટે બીજા ઉપર આધારિત ન હોવો જોઈએ. His herds એના કેટલ ઢોર ઢાંખરા would supply him milk તેને દૂધ પૂરું પાડશે. His fields તેના ખેતરો would supply him food એને ફૂડ પૂરું પાડશે. He has planted number of trees એણે ઘણા બધા વૃક્ષ વાવ્યા છે. They would provide him તે તેને પૂરું પાડશે cool shade ઠંડો છાંયો પૂરો પાડશે in summer ઉનાળામાં and firewood in winter અને શિયાળામાં એને બળતણ પૂરું પાડશે. The happy man can sleep soundly એ હેપી મેન છે એ આનંદથી સૂઈ શકે છે. His day time એનો દિવસનો સમય એક્ટિવિટીઝ આખી પ્રવૃત્તિ જે કરે છે આખા દિવસમાં કીપ હિમ બિઝી તેને વ્યસ્ત રાખે છે વિથ રિક્રિએશન આનંદ માટે લાઇક સ્ટડિંગ અભ્યાસ કરવા માટે. 30% બુક રીડિંગ 30% છે બુક રીડિંગ, 10% લાઈફ એક્સપિરિયન્સ 10 જીવનનો અનુભવ 10% અને ધ રેસ્ટ બાકીનું 60% ટ્રાવેલ વુડ મેક એ મેન પરફેક્ટ એ માણસને પરફેક્ટ બનાવે છે. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર.